શહેરના અમરોલી વિસ્તારમાં આજે પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પીને આપઘાત કર્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તેમને તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આર્થિક સંક્રમણને કારણે પગલું ભર્યાનું હાલ પ્રાથમિક તારણ સામે આવ્યું છે। મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા, જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે। આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એક જ પરિવારના 3 સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાયો હતો। મારું નામ દિલીપભાઈ। ઘટનામાં તો શું છે, હીરાનો વ્યવસાય હતો અને દિવાળી પછીનું કાંઈ કામ ચાલતું નહોતું અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલાં। એના હપ્તા ચડી ગયા હતા 5 હપ્તા અને ધંધામાં કાંઈ હતું નહીં અને દવાખાનું આવી ગયું। માં બનાવીને 15-20 દિવસ દાખલ કર્યા હતા, એટલે આવી રીતના તકલીફ હતી। એ મારા મામાની દીકરી થાય, 3 જણા હવે। એટલે એ બીજું તો અમને કાંઈ મહિલા મળતા ખરા, પણ બીજું કાંઈ આમ કહેતા નહીં કાંઈ કે મને આટલી બધી તકલીફ છે। મને કાંઈ ખાલી એટલું કહેતા કે થોડુંક પૈસાનું